હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો લાસ્ટ લેક્ચરથી આપણે કંઈક નવા સબ્જેક્ટની શરૂઆત કરી દીધી હતી, જે હતો ગુજરાતનો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી ઓફ ગુજરાત। લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 1ની અંદર આપણે પૌરાણિક કાળની વાત કરી હતી, જેની અંદર આપણે કૃષ્ણ ભગવાનની અને બીજી ઘણી બધી સ્ટોરીની વાત કરી હતી। તો આઈ હોપ સો લેક્ચર નંબર 1 તમે જોઈ લીધો હશે। હવે રિયલ ગુજરાતની હિસ્ટ્રી શરૂઆત થાય છે, જેમાં સૌથી જ પહેલો જે ટોપિક આવે છે એ છે ગુજરાતનું નામકરણ, એટલે કે આ ગુજરાત શબ્દ આવ્યો ક્યાંથી। આપણે વાંચીએ છીએ કે ભાઈ ગુજરાત ગુજરાત, અત્યારે આપણા રાજ્યનું નામ ગુજરાત છે, તો એકચ્યુઅલી આ ગુજરાત શબ્દ આવ્યો ક્યાંથી, કઈ જગ્યાએથી આપણે એના ઠોસ પુરાવા મળે છે કે ભાઈ આ શબ્દ છે એ આ જગ્યાએથી પહેલી વખત આનું ઉચ્ચારણ થયું, અથવા તો કોઈ પુસ્તક છે, પુસ્તકમાં પહેલી વખત આ જે પ્રદેશ છે એને ગુજરાત કહેવાયો। તો આજના લેક્ચરમાં બસ આપણે ગુજરાતના નામકરણની વાત કરીશું અને આમાંથી અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે। બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટો લેક્ચર તો જોવે છે, વ્યૂઝ પણ આવે છે, પરંતુ લેક્ચરને જોયા પછી લાઈક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા। બસ લેક્ચર જોઈ લે છે, વ્યૂ આવી જાય છે, પરંતુ સબસ્ક્રાઇબ કરતા નથી, લાઈક કરતા નથી। તો મારી વિનંતી છે બધા સ્ટુડન્ટોને કે જે પણ સ્ટુડન્ટો લેક્ચર જોવે છે એમને જો લેક્ચર ગમતો હોય તો લેક્ચરને લાઈક કરો અને આવા જ વિડીયો તમને મળતા રહે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સબસ્ક્રાઇબ બટન તમારા માટે ફ્રી છે, તમારે કોઈ પૈસા આપવાની જરૂર નથી, પરંતુ એનાથી મને ઘણી મદદ થાય છે। તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન હશે એને દબાવી દો અને બાજુમાં બેલ આઇકન હશે એ પણ પ્રેસ કરી દેજો, જેનાથી જ્યારે પણ હું નવો વિડીયો મૂકું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તરત જ તમે એ વિડીયો જોઈ લો અને એ વિડીયો તમારાથી મિસ ન થાય। તો શરૂઆત કરીએ છીએ આજના ટોપિકની, જે છે ગુજરાતનું નામકરણ। હવે ગુજરાતનું નામકરણ એ જોયા પહેલા આ જે શબ્દ છે ઇતિહાસ, જે આપણે ભણવાનો છે, આ ઇતિહાસ શબ્દ એનો મતલબ શું થાય છે એ સમજીએ। તો ગુજરાતી ભાષાની અંદર આ જે ઇતિહાસ શબ્દ છે, ઇતિહાસ એ ગુજરાતી શબ્દ છે જેને ઇંગ્લિશમાં હિસ્ટ્રી કહેવામાં આવે। તો આ ઇતિહાસનો મતલબ શું થાય છે, તો આના ટુકડા તમે પાડો તો ઇતિ, આ જે સૌથી પહેલો જે શબ્દ દેખાય છે ઇતિ, આ ઇતિનો અર્થ થાય છે આ પ્રમાણે। એના પછી હ, ઇતિહાસ, તો એમાં જે હ શબ્દ છે આ હ શબ્દનો અર્થ શું થાય છે, ખરેખર। અને ઇતિહાસ તો પાછળ આસ બોલાય છે ને, તો આ આસનો મતલબ થાય છે હતું। હવે આ ત્રણને કમ્બાઈન કરી દો તો ઇતિહાસનો મતલબ શું થાય કે ખરેખર આ પ્રમાણે હતું। તો ગુજરાતમાં આ જે શબ્દ છે, ગુજરાતી આ જે શબ્દ છે ઇતિહાસ, આ ઇતિહાસનો મતલબ એવો થાય છે કે ખરેખર આ પ્રમાણે હતું। હવે ઇતિહાસને તમે ઇંગ્લિશમાં શું કહો છો, હિસ્ટ્રી કહો છો। તો આ હિસ્ટ્રી શબ્દ એ ક્યાંથી આવ્યો છે, તો આ હિસ્ટ્રી શબ્દ છે એ લેટિન એક શબ્દ છે હિસ્ટોરિયા અને એક ગ્રીક શબ્દ છે ઇસ્ટોરિયા। તો આ ઇસ્ટોરિયા જે ગ્રીક શબ્દ છે અને લેટિન શબ્દ છે હિસ્ટોરિયા, આ શબ્દ ઉપરથી આ હિસ્ટ્રી શબ્દ છે એ ઉતરીને આવ્યો છે, જેનો અર્થ શું થાય છે, તો જેનો અર્થ થાય છે જિજ્ઞાસા અથવા તો સંશોધન। અને આ લેટિન શબ્દ અને આ ગ્રીક શબ્દ ઉપરથી આ ઇંગ્લિશનો હિસ્ટ્રી શબ્દ એ ઉતરીને આવ્યો છે। હવે ઇતિહાસના પિતા કોને ગણવામાં આવે છે, આ યાદ રાખજો। હવે જે પણ મેં હાઇલાઇટ કરેલા છે એ બધા ક્વેશ્ચન બની શકે। તો ઇતિહાસના પિતા કોને ગણવામાં આવે છે, તો હેરોડોટ્સને ગણવામાં આવે છે, એમની ઇમેજ આ રહી। પરંતુ ભારતીય ઇતિહાસના પિતા કોને ગણવામાં આવે છે, તો મેગેસ્થનીઝને ગણવામાં આવે છે, જે એક યાત્રાળુ હતા। આપણે જે પણ ચીની યાત્રાળુ કે જે પણ ઈરાની યાત્રાળુ કે જે પણ અરબી યાત્રાળુ ભારતની અંદર આવ્યા, એમને આ બધી વસ્તુ જોઈ, એમને પુસ્તક તૈયાર કર્યું, એમાં આ બધી વસ્તુ લખી, ભારત વિશે જ્ઞાન મેળવ્યું, લીધું અને લખ્યું। તો એ પુસ્તકોમાંથી આપણને ઘણા બધા ઇતિહાસના પુરાવા મળે છે, જેની વાત આગળ આપણે બધા યાત્રીઓની કરવાની જ છે। પરંતુ એમાંથી એક મેગેસ્થનીઝ જે ભારતીય ઇતિહાસના પિતા ગણવામાં આવે છે। આગળ વાત કરીએ, ઇતિહાસની માહિતી આપણને ક્યાંથી મળે છે, કયા કયા એવા સ્ત્રોત છે જ્યાંથી આપણને ઇતિહાસના પુરાવા મળે છે કે ભાઈ આવું કંઈક હતું। તો એક તો તાળપત્રો આપણને પ્રાચીન મળી આવ્યા છે, ભોજપત્રો મળી આવ્યા છે, અભિલેખો, શિલાલેખો મળી આવ્યા છે, તામ્રપત્રો મળી આવ્યા છે, જૂના જૂના પ્રાચીન સિક્કાઓ મળી આવ્યા છે, સ્મારકો જે અત્યારે તમે જુઓ છો પ્રાચીન સ્મારકો એ મળી આવ્યા છે। તો અને વિદેશી યાત્રાળુ જે આવ્યા હતા એમને જે પુસ્તક લખ્યું હતું, જે સાહિત્ય લખ્યું હતું, તો એના આધાર ઉપર આપણને ઇતિહાસના હિસ્ટ્રીના પુરાવા મળે છે, આપણને જાણવા મળે છે કે પ્રાચીન સમયમાં આવી બધી વસ્તુઓ હતી। એના પછી વાત કરીએ આપણે ગુજરાતનું નામકરણ। તો તમને ખબર જ છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા એમ કે દુનિયાના પ્રથમ પુરુષ મનુ, મનુનો પુત્ર હતો સરિયાતી, સરિયાતીનો પુત્ર હતો આનર્થ,
આનર્તનો પુત્ર હતો રૈવત. રૈવતનો પુત્ર એટલે કે છેલ્લો રાજા, સરિયાતી વંશનો છેલ્લો રાજા કકુદમી રૈવત એ થઈ ગયા. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ બધી વસ્તુ ડિસ્કસ કરી ગઈ. અને જ્યારે કકુદમી રૈવત છે બ્રહ્માજી પાસે જાય છે ત્યારે મૃત્યુલેખના ઘણા બધા વર્ષો વીતી જાય છે. ત્યારે પુણ્યજન રાક્ષસો છે એ આક્રમણ કરે છે. એ સમયે દ્વારકાની અંદર દ્વારવતી જે પેલા કુસ્થળી કહેવાતી હતી, એના પછી કૃષ્ણ ભગવાન આવે છે, પુણ્યજન રાક્ષસોને હરાવે છે અને દ્વારવતી નગરીની સ્થાપના કરે છે અને દ્વારકાને પાટનગર બનાવે છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આ બધી વસ્તુ જોઈ ગયા હતા. તો ત્યાંથી આપણને આ બધા પુરાવા મળે છે. ધીમે ધીમે આપણું જે નામકરણ છે એની શરૂઆત થાય છે. તો પૌરાણિક કથા એટલે કે પૌરાણિક કાળની અંદર આપણે જોઈ ગયા એમ આનર્ત કે ગુર્જર દેશ કહેવાતો હતો. હવે આનર્ત કેમ કહેવાતો હતો? કારણ કે આનર્ત નામના રાજા થઈ ગયા, સરિયાતીના પુત્ર હતા. તો વંશાવલી પ્રમાણે જોઈએ તો મનુ, પછી સરિયાતીના સમયે હું વાત કરું તો સરિયાતીના સમયે જે પાટનગર હતું એ કુસ્થળી હતું, એટલે કે આજનો દ્વારકાનો પ્રદેશ હતો. એના પછી આનર્ત આવે છે રાજા તરીકે. તો આનર્ત શું કરે છે? દ્વારકાથી જે રાજધાની છે એ ખસેડે છે અને ક્યાં લાવે છે? ગુજરાતના સેન્ટરમાં. હવે ગુજરાતના સેન્ટરમાં કઈ જગ્યાએ? તો આજનું જે વડનગર છે ત્યાં. એટલા જ માટે વડનગરનું પ્રાચીન નામ આનર્તપુર અથવા તો આનંદપુર અથવા તો ચમત્કારપુર છે. તો ત્યાંથી પછી રાજપાટ ચલાવે છે. એના પછી જ્યારે કૃષ્ણ ભગવાન આવે છે ત્યારે સેન્ટરમાંથી ફરીથી પાટનગર ખસેડીને ક્યાં લઈ જાય છે? તો આપણા જે દ્વારકા છે એ દ્વારકામાં લઈ જાય છે. ક્લિયર? તો એ રીતના હોય છે. તો આનર્ત અથવા તો ગુર્જર દેશ કહેવાતો હતો આજનો ગુજરાતનો પ્રદેશ એ સમયે. મનુના પૌત્ર તથા સરિયાતીના પુત્ર આનર્તની સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક પ્રદેશોની અંદર સત્તા હતી, રાજપાટ ભોગવતો હતો. આનર્તનું મુખ્ય શહેર કયું હતું? દ્વારકા હતું. મુખ્ય શહેર સિટી એ જ હતું. પછીથી તેને હાલના વડનગર પાસે આનર્તપુર વસાવીને ત્યાં રાજ કર્યું, એટલે કે રાજધાની ખસેડી અને એમના નામ ઉપર આનર્ત નામ પડ્યું. એટલે કે જે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે, જેમ કે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પછી અરવલ્લી છે, ગાંધીનગર છે, મહેસાણા છે, તો આ જે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે એને આનર્ત પ્રદેશ તરીકે ઓળખાવા માંડ્યું. કારણ કે સેન્ટરમાં થઈ ગયું તો હવે મહેસાણા અને મહેસાણાના આજુબાજુનો વિસ્તાર છે એ આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. બીજી સદીના શિલાલેખમાં આનર્તને સૌરાષ્ટ્રની અલગ દર્શાવી છે. ઓબ્વિયસલી આનર્ત એ સૌરાષ્ટ્રની અલગ છે. આનર્ત એટલે ઉત્તર ગુજરાતનો પ્રદેશ અને સૌરાષ્ટ્ર આખું અલગ છે. પુરાણોમાં આનર્ત નામ પર ઉત્તર ગુજરાત પૂરતું જ મર્યાદિત હતું. જે આનર્ત નામ છે એ ઉત્તર ગુજરાત પૂરતું જ મર્યાદિત હતું અને તેની રાજધાની આનંદપુર એટલે કે આજનું આનંદપુર એટલે કે આજનું વડનગર જે આનંદપુર, ચમત્કારપુર અને આનંદપુર તરીકે પ્રાચીન સમયમાં ઓળખાતું હતું. પૌરાણિક માન્યતા અનુસાર જરાસંઘ અને શિશુપાલના ત્રાસથી યાદવોએ કૃષ્ણ ભગવાનની આગેવાની હેઠળ મથુરા છોડ્યું અને ક્યાં આવ્યા હતા? તો દ્વારકા એટલે કે આપણા સૌરાષ્ટ્રની અંદર આવીને વસ્યા હતા. તો આ સ્ટોરી આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિટેલ્સમાં કવર કરી ગયા છે. ઓકે, એના પછી આગળ વાત કરીએ આપણે શ્રી કૃષ્ણએ કુસ્થળી પાસે. હવે જ્યારે શ્રી કૃષ્ણ આવ્યા ત્યારે પુણ્યજન રાક્ષસોનું રાજ હતું, તો એમને પુણ્યજન રાક્ષસોને હરાવ્યા અને એના પછી આનર્તનું જે આનર્તપુર હતું એટલે કે જે વડનગરની જે રાજધાની હતી એને રાજધાની રાખીને પાછી ક્યાં જતા રહ્યા? તો એ દ્વારકામાં જતા રહ્યા, જ્યાં દ્વારવતી કરીને નગરી, સોનાની નગરી સ્થાપના કરી અને પછી ત્યાંથી જ રાજપાટ ભોગવતા હતા. તો શ્રી કૃષ્ણએ કુસ્થળી પાસે દ્વારવતી એટલે કે હાલનું દ્વારકા નામનું નવું નગર વસાવીને પોતાની રાજધાની બનાવી. જો મનુથી ગણવામાં આવે, મનુથી આપણે સ્ટાર્ટિંગથી ગણીએ તો કૃષ્ણ ભગવાન છે ને એ 61માં પુરુષ છે. મનુ એ પ્રથમ પુરુષ છે. તો એ રીતના જો આપણે ગણવામાં ગણીએ તો શ્રી કૃષ્ણ ભગવાન એ 61માં પુરુષ છે. મૈત્રક કાળમાં ગુજરાત માટે લાટ શબ્દ વપરાતો. મૈત્રક કાળની અંદર ગુજરાત છે એ ગુજરાત માટે લાટ શબ્દ વપરાતો, જે અનુમૈત્રક કાળની અંદર ફક્ત ને ફક્ત આ લાટ શબ્દ એ દક્ષિણ ગુજરાત માટે વપરાવા માંડ્યો. મૈત્રક કાળ અને અનુમૈત્રક કાળની આપણે ડિટેલ્સમાં વાત કરીશું, પરંતુ અત્યારે આપણે ગુજરાતના ભાગો જે પ્રાચીન સમયમાં કયા કયા નામથી ઓળખાતા હતા એની વાત કરીએ છીએ. તો આનર્તપુર એટલે તમને માઇન્ડની અંદર ફિક્સ થઈ ગયું કે ભાઈ ગાંધીનગર છે, પછી મહેસાણા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે. તો આ જે પ્રદેશ છે એટલે કે ઉત્તર ગુજરાતનો જે પ્રદેશ છે એ આનર્તપુર તરીકે ઓળખાતો હતો અથવા આનર્ત તરીકે ઓળખાતો હતો. એના પછી જ્યારે મૈત્રક કાળ આવ્યો ત્યારે આ ગુજરાતનો જે ભાગ છે, આખા ગુજરાતનો ભાગ એ લાટ તરીકે ઓળખાતો. પછી જેમ જેમ સમય વીતતો ગયો અનુમૈત્રક કાળ આવ્યો. અનુમૈત્રક કાળની પણ આપણે ડિટેલ્સમાં વાત કરીશું, જેમાં ચાવડા વંશ અને બીજા ઘણા બધા વંશો આવ્યા.
તો અનુમૈત્ર કાળની અંદર આ જે લાટ શબ્દ છે એ માત્ર ને માત્ર કયા પ્રદેશ પૂરતો સીમિત થઈ ગયો? તો દક્ષિણ ગુજરાત પૂરતો સીમિત થઈ ગયો અને મધ્ય ગુજરાત. તો મધ્ય અને દક્ષિણ ગુજરાત એ આ જે પ્રદેશ છે એ લાટ તરીકે ઓળખાવા માંડ્યો. આગળ વાત કરીએ તો લાટ પ્રદેશનો ઉલ્લેખ ટોલોમીના ભૂગોળ અને વાત્સ્યાયનના કામસૂત્રની અંદર પણ આપણને જોવા મળે છે. દીપવંશ અને મહાવંશ નામના પાલી ભાષામાં લખાયેલા શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથોમાં ગુજરાતના આ લાટ પ્રદેશનો પણ ઉલ્લેખ આપણને જોવા મળે છે, જે અહીંયા તમે જોઈ શકો છો. આ દીપવંશ અને મહાવંશ છે તો એ પાલી ભાષાની અંદર લખાયેલા ગ્રંથ છે, જે શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથો છે, જેમાં ગુજરાતના આ લાટ પ્રદેશનું વર્ણન જોવા મળે છે. મૈત્ર કાળમાં આબુની ઉત્તરે આવેલા પ્રદેશને ગુર્જર દેશ કે ગુર્જર ભૂમિ કહેતા, જેમની રાજધાની શ્રીમાલ એટલે કે આજનું ભીનમાલ છે. હવે આ પ્રદેશ ક્યાં આવેલો છે? તો આ પ્રદેશ આવેલો છે રાજસ્થાનની અંદર. રાજસ્થાનમાં પણ વાત કરીએ તો જે દક્ષિણ રાજસ્થાન છે એટલે કે તમે કહી શકો આબુથી નજીક થાય, ઓકે, એટલે કે બોર્ડર થાય. તો રાજસ્થાન અને ગુજરાતની બોર્ડરથી થોડું જ દૂર એ આજનું ભીનમાલ એટલે કે એ વખતે શ્રીમાલ તરીકે ઓળખાતું હતું. જે ગુર્જરો, જે ગુર્જર આખો વંશ છે જેની વાત આપણે કરીશું, તો જે ગુર્જર દેશ અથવા તો જે ગુર્જરો છે એમની રાજધાની હતી. અનુમૈત્રક કાળ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભીલમાલ પ્રદેશને ગુર્જર દેશ તરીકે ઓળખાવાતો હતો. ઓકે, જે ગુર્જર દેશ માત્ર ને માત્ર ક્યાં સુધી સીમિત હતો? તો જે રાજસ્થાનનો જે ભીનમાલનો પ્રદેશ છે એટલે કે તમે કહી શકો ગુજરાત અને રાજસ્થાન છે એની બોર્ડર, એટલે હું અહીંયા બતાવું. ઓકે, તો આઈ થિંક ગુજરાતનો, ઓકે, તો આ જે મેપ છે તો અહીંયા કંઈક આવેલું છે ભીનમાલ. ઓકે, આ આબુ છે, આ બનાસકાંઠા આબુ છે, તો અહીંયા કંઈક ભીનમાલ અહીંયા કંઈક આવેલું છે. તો આ જે પ્રદેશ છે આ રીતનો એ ગુર્જર દેશ તરીકે એ સમયે ઓળખાતો હતો. આગળ વાત કરીએ, આ સમયે રાજાઓ ગુર્જરેશ્વર નામે ઓળખાતા. જે રાજાઓ થઈ ગયા જે ગુર્જરોની અંદર, તો એ ગુર્જરેશ્વર તરીકે ઓળખાતા. તેઓ કન્નોજ અને ઉજ્જૈનથી રાજ કરતા હતા. ક્યાંથી રાજ કરતા હતા? કન્નોજ અને ઉજ્જૈનથી રાજ કરતા હતા. ગુર્જરોનો સૌ પ્રથમ ઉલ્લેખ બાણભટ્ટ રચિત હર્ષચરિતની અંદર જોવા મળે છે. આ ગુર્જરો છે, આ ગુર્જરોનો સૌ પ્રથમ ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? તો બાણભટ્ટ રચિત હર્ષચરિત એટલે કે હર્ષચરિત જે રચના છે, કોની રચના છે? બાણભટ્ટની, એની અંદર આપણને જોવા મળે છે. સોલંકી યુગ દરમિયાન ગુજરત્રા, ઓકે, આ નામથી આ જે ગુર્જર ભૂમિ છે એ ઓળખાતી. મૂળરાજ સોલંકી પણ કન્નોજના પ્રતિહારોની માફક ગુર્જર નરેશ કહેવાતો. એટલે કે સોલંકી વંશની અંદર આપણે જોઈશું મૂળરાજ સોલંકી, જેમને સોલંકી વંશની સ્થાપના કરી, તો એ મૂળરાજ સોલંકી પણ ગુર્જર નરેશ તરીકે ઓળખાતો હતો. સૌ પ્રથમ આ ગુજરાત શબ્દનો ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? આ ગુજરાત શબ્દ, જો અત્યાર સુધી તો ગુર્જરત્તા, ગુર્જરત્રા, પછી ગુર્જરો, ગુર્જર પ્રદેશ, આવા બધા શબ્દોનો ઉલ્લેખ આપણને થયેલો જોવા મળે છે. પરંતુ પહેલી વખત આપણને આખો શબ્દ ગુર્જરાત, આ ગુજરાત શબ્દ આપણને સૌથી પહેલા ક્યાં જોવા મળ્યો? તો આન્સર આવશે આબુરાસની અંદર. તો સૌપ્રથમ આ જે ગુજરાત નામનો આખો શબ્દ છે એ આપણને આબુરાસમાંથી જોવા મળ્યો, જેની રચના ઈસવીસન 1233માં થઈ હતી. અરબી મુસાફરો અલ-બરૂની, આ અલ-બરૂનીએ આ ગુજરાત શબ્દ એ પહેલી વખત ઉલ્લેખ્યો. હવે એમની અંદર એવી પ્રથા હશે, આ અરબી મુસાફર હતો અલ-બરૂની, હવે એમની અંદર એવું હતું કે ભાઈ નારી જાતિની અંદર બહુવચનની અંદર પ્રત્યે અત લગાવતા હતા. શું લગાવતા હતા? અત. તો એને શું કરી દીધું? આ જે ગુર્જર પ્રદેશ કહેવાતો હતો, ગુર્જર કહેવાતો હતો, એમાં અત લગાવીને શું કરાવી દીધું? ગુજરાત કરાવી દીધું. તો આ ગુજરાત શબ્દ છે સૌથી પહેલો, મતલબ કે આ જે ગુર્જર પ્રદેશ છે એને ગુજરાત કહેવાનું શરૂઆત કોને કરી? પહેલી વખત કોને ઉલ્લેખ્યું? તો આન્સર આવશે અલ-બરૂની. ઓકે, કારણ કે એમની અંદર એવી પ્રથા હતી કે ભાઈ નારી જાતિની અંદર બહુવચનની અંદર એ અત લગાવતા હતા, તો ગુર્જર શબ્દ હતું તો ગુજરાત એવું કરી નાખ્યું. ઓકે, તો પહેલી વખત અલ-બરૂની દ્વારા આ ઉલ્લેખવામાં આવ્યો હતો. આબુરાસનું મૂળ નામ શું છે? આ આબુરાસ છે એનું મૂળ નામ છે નેમી જીણ દરાસો. ઓકે, નેમી જીણ દરાસો, અને બીજું પણ એક નામ છે નેમી જીનેન્દ્ર રાસ. તો યાદ રાખજો, આવું પણ કદાચ એક્ઝામની અંદર પૂછાય. તમને આબુરાસ ન લખેલું હોય પરંતુ આવું પૂછાય. ઓકે, આબુરાસનું જ બે નામ છે, તો નેમી જીણ દરાસો અથવા તો નેમી જીનેન્દ્ર રાસ આ નામ છે. પરંતુ તમે નોર્મલી બધી પુસ્તકોની અંદર આબુરાસ લખેલું છે, પણ યાદ રાખજો આ પણ આબુરાસના જ બીજા બે નામો છે. શું છે આબુરાસ? તો આબુરાસ એ 55 પંક્તિઓનું કાવ્ય છે, જેની રચના કોને કરી હતી? તો પાલ્હણ દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? પાલ્હણ દ્વારા. યાદ રાખીશું,
જેની અંદર શું છે, આબુરાસની અંદર આ 55 પંક્તિઓ છે, એની અંદર શેની વાત કરવામાં આવી છે? તો આબુની અંદર જે જૈન દેરાસનો છે, આ જૈન દેરાસોના ઇતિહાસનું વર્ણન આ આબુરાસની અંદર છે, અને એમાં ક્યાંક શબ્દ આપણને જોવા મળે છે ગુજરાત. અને આ ગુજરાત શબ્દ સૌથી પહેલા કોને ઉલ્લેખ્યો હતો? તો યાદ રાખજો, અલ-બરુની. અલ-બરુની કોણ હતો? તો અરબી મુસાફર હતો, જે આવ્યો હતો ભારતની અંદર. અને એ શું કરતો હતો? કોઈ પ્રદેશ હોય અથવા તો કોઈ નામ હોય તો એમાં નારી જાતિનો બહુવચનનો પ્રત્યય લગાવતો હતો અત. એટલે ગુર્જર હતું તો ગુર્જરમાં પાછળ અત લગાવીને ગુજરાત એવો શબ્દ એને કરી નાખ્યો હતો. આગળ વાત કરીએ, ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ આપણને ક્યાંથી મળે છે? જો આવો શબ્દ યુઝ કરી વિશ્વસનીય, તો તમારો આન્સર બદલાઈ જશે, આબુરાસ રહેશે નહીં. તો ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ આપણને ક્યાંથી મળે છે? તો પદ્મનાભ દ્વારા રચના કરવામાં આવી છે કાન્હાડે પ્રબંધ. આ કાન્હાડે પ્રબંધની અંદર જોવા મળે છે. ફરીથી રિપીટ કરું છું, જો સિમ્પલ ક્વેશ્ચન એવો પૂછાય કે ગુજરાત શબ્દનો પહેલી વખત ઉલ્લેખ કયા પુસ્તકની અંદર આપણને જોવા મળે છે, તો આપણે આબુરાસ લખીશું. પરંતુ શબ્દ યુઝ થઈ જાય વિશ્વસનીય, તો ગુજરાતનો વિશ્વસનીય ઉલ્લેખ આપણને ક્યાંથી જોવા મળે છે? તો કાન્હાડે પ્રબંધ આવશે, જે કોના દ્વારા લખવામાં આવે છે? તો પદ્મનાભ દ્વારા લખવામાં આવે છે. ખ્યાલ આવે છે? ઓકે, તો આ બધી વસ્તુમાં જે મેં હાઇલાઇટ કરેલું છે એ તમે યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે. હવે આપણા ભારતની અંદર, ઇવન આપણા ગુજરાતની અંદર જે પણ મુસાફરો આવ્યા, તો એમને ગુજરાતના અલગ અલગ પ્રદેશોને અલગ અલગ નામથી પોતાની ભાષાની અંદર બોલાયા. તો એવા પણ ક્વેશ્ચન એક્ઝામની અંદર બનતા હોય છે, જે હું અહીંયા કોષ્ટકની અંદર લઈને આવ્યો છું. કોને કીધું? આપણા ગુજરાતની કઈ જગ્યા અને શું કીધું? એટલે કે સ્ટેબ્રો. આ સ્ટેબ્રો જે એક વિદેશી મુસાફર હતો, જે આપણા ભારતની અંદર આવ્યો હતો. આ સ્ટેબ્રો દ્વારા જે આપણો સૌરાષ્ટ્રનો પ્રદેશ છે, એને કયા નામથી એને શું ઓળખ્યું? મતલબ કે એ શું બોલતો હતો સૌરાષ્ટ્રને? તો સેરોસ્ટસ બોલતો હતો. અને ટોલેમી અને પેરિપલ્સ આવ્યા હતા. આ ટોલેમી અને પેરિપલ્સ એ પણ વિદેશી મુસાફરો હતા, જે સૌરાષ્ટ્રને કયા નામથી ઓળખાતા હતા? તો સૌરાષ્ટ્રીન તરીકે ઓળખાતા હતા. હવે કઈ રીતના યાદ રાખીશું? સિમ્પલ છે, જો સેરોસ્ટસ અને સૌરાષ્ટ્રીન. તો અહીંયા આપણે ટોલેમી પકડીએ તો અહીંયા તમને દેખાય છે મી અને રી. તો મતલબ કે આવી રસ્વાઈ કે દીર્ઘઈ જે પણ આવે છે કે નહીં, અહીંયા આવે છે, સ્ટેબ્રોમાં નથી આવતી. તો જો સ્ટેબ્રો છે એના દ્વારા કંઈક કહેવામાં આવ્યું છે, તો એ વાક્યની અંદર પણ કોઈ દીર્ઘઈ રસ્વઈ આવતી નથી. એટલે કે જે સ્ટેબ્રો છે તો એ સેરોસ્ટસ છે. એ જ રીતના એ ટોલેમી અને પેરિપલ્સની અંદર તમને રસ્વઈ કે દીર્ઘઈ જોવા મળે છે. તો એમના દ્વારા જે વાક્ય કહેવામાં આવ્યું છે, સૌરાષ્ટ્રને જે કહેવામાં આવ્યું છે, તો એની અંદર જોવા મળશે. એટલે કે સૌરાષ્ટ્રીન તો દેખાય છે. ક્લિયર? આ રીતના તમે યાદ રાખી શકો છો. આ તમને એક ખાલી નાની એવી ટ્રીક આપી. સ્ટેબ્રો દ્વારા સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કીધું છે, અને ટોલેમી અને પેરિપલ્સે સૌરાષ્ટ્રને શું કીધું છે? સૌરાષ્ટ્રીન કીધું છે. યાદ કઈ રીતના રાખવાનું? સિમ્પલ છે, મેં કહી દીધું એમ. ટોલેમી અને પેરિપલ્સની અંદર રસ્વઈ દીર્ઘઈ જે આવે છે, તો એવું જ તમને એમને જે કીધું છે એની અંદર પણ જોવા મળશે. અહીંયા સ્ટેબ્રોમાં રસ્વઈ દીર્ઘઈ નથી આવતી ભાઈ, તો અહીંયા પણ સેરોસ્ટસની અંદર કશું એવું રસ્વઈ દીર્ઘઈ વાળું છે નહીં. તો આ રીતના તમે ટ્રીક, નાની નાની ટ્રીક બનાવીને યાદ રાખી શકો છો. એના પછી ટોલેમી દ્વારા જે લાટ પ્રદેશ છે, લાટ પ્રદેશ એટલે શું? તો ગુજરાતનો મધ્ય અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે એ લાટ તરીકે ઓળખાતો હતો. એ લાટને શું કીધું છે? લાટિકા કીધું છે પોતાની પુસ્તકની અંદર. ટોલેમી દ્વારા જે આપણી મહી નદી છે, આ મહી નદીને મોફિસ કીધું છે. શું કીધું છે? મોફિસ. આ બધું યાદ રાખજો, આમાંથી ક્વેશ્ચન બનેલા છે ભૂતકાળમાં. ટોલેમી દ્વારા જે વેરાવળ છે આપણું, એને વેરા કુલ કહેવામાં આવ્યું છે. પછી યુએન સાંગ, એ પણ પ્રખ્યાત વિદેશી મુસાફર હતા. તો યુએન સાંગ દ્વારા જે આપણો સોરઠ પ્રદેશ છે, જુનાગઢનો વિસ્તાર જે તમે કહી શકો, સોરઠ કહેવામાં આવે છે, તો સોરઠ પ્રદેશ છે એને સુલકા કીધું છે. એના પછી અલ-બરુની. આ અલ-બરુની દ્વારા જ ગુજરાત શબ્દ આપવામાં આવ્યો હતો. તો પહેલા તો ગુર્જર જ હતું. શું હતું? ગુર્જર. પરંતુ આ ગુજરાત શબ્દ એ સૌથી પહેલો ઉલ્લેખ કોને કર્યો? તો અલ-બરુનીએ. તો અલ-બરુનીએ ગુર્જરને શું કરી નાખ્યું? ગુજરાત કરી નાખ્યું. તો આપણા માટે ફાયદાકારક છે ને. આજે આપણને ગુર્જર શબ્દ કેવો લાગે? ઓકે, એના કરતા ગુજરાત સારું લાગે છે ને. તો આ ગુજરાત શબ્દનો પહેલી વખત ઉલ્લેખ અલ-બરુનીએ આપ્યો હતો. આ શબ્દ જે ગુર્જર હતું એનું ગુજરાત એને કરી નાખ્યું હતું. અને પછી અલ-બરુની દ્વારા જે મહી નદી છે એને મહિન્દ્રી કહેવામાં આવી છે. જો અહીંયા યાદ રાખજો, ટોલોમી દ્વારા મહી નદીને મોફિસ કહેવામાં આવ્યું છે, જ્યારે અલ-બરુનીએ મહી નદીને શું કીધું છે? મહિન્દ્રી કીધું છે. પછી કનૈયાલાલ મુનશી દ્વારા મહી નદીને માહિસ્મતી કહેવામાં આવી છે. શું કહેવામાં આવ્યું છે? માહિસ્મતી. તો આમાંથી પણ અવારનવાર ક્વેશ્ચન બનેલા છે કે કોના દ્વારા આપણા ગુજરાતની કઈ જગ્યાને શું કહેવામાં આવ્યું છે.
ફરીથી રિપીટ કરું છું, ક્વિક રિવિઝન. સ્ટેબ્રો દ્વારા સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કીધું છે. ટોલેમી પેરિપલ્સ દ્વારા સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્રીન કીધું છે. ટોલેમી દ્વારા લાટ પ્રદેશને લાટિકા કીધું છે. ટોલેમી દ્વારા મહી નદીને મોફિસ કીધું છે. એ જ રીતના અલબરુનીએ મહી નદીને મહિન્દ્રી કીધું છે. ટોલેમી દ્વારા વેરાવળને વેરાકુલ કહેવામાં આવ્યું છે. યુએન સાંગ દ્વારા સોરઠ પ્રદેશને સુલકા કીધું છે. એના પછી અલબરુનીએ આપણું જે ગુર્જર પહેલા કહેવાતું હતું એને ગુજરાત એને કર્યું હતું. અને કનૈયાલાલ મુનશી દ્વારા મહી નદીને માહિસ્મતી કહેવામાં આવ્યો છે. હજુ આગળ વાત કરીએ કે ગુજરાતના નામ વિશે, મતલબ કે અત્યાર સુધી આપણે જે કથા કરી, જે મેં ફકરામાં બધી વસ્તુ ચલાવી, એમાંથી જો હાઇલાઇટ વસ્તુ કાઢી નાખો તો એ બધી વસ્તુ અહીંયા મેં કોષ્ટકની અંદર મૂકી દીધી છે. એટલે કે તમે કદાચ આગળનું જે મેં કથા કીધી આગળ, આના પહેલા જે બધી મેં કથા કરી એ કદાચ તમારે યાદ ના રાખવી હોય, વાંચવી ન હોય, ક્વિક રિવિઝન કરવું હોય, એમાંથી જે રસ કહેવાય ને, રસ એ ફળ હતું, એ ફળમાંથી રસ કાઢીને મેં આ રસ આ કોષ્ટકની અંદર મૂકી દીધો છે. જો શું રસ છે તો સૌથી પહેલા પ્રાચીન કાળમાં જે ઉત્તર ગુજરાતનો પ્રદેશ છે એ કયા નામે ઓળખાતો હતો? તો સાહેબ આનર્તના નામે ઓળખાતો હતો. કેમ? કારણ કે વડનગરની અંદર એમને રાજધાની સ્થાપી હતી. કોને? આનર્તે. આનર્ત નામનો રાજા થઈ ગયો, તો એટલા માટે આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. પ્રાચીન સમયમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો જે પ્રદેશ છે એ કયા નામે ઓળખાતો હતો? તો લાટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. એના પછી પહેલી વખત આ ગુર્જરત્રા આ નામ છે એ કોના સમયમાં પહેલી વખત ઉલ્લેખવામાં આવ્યું? તો મૂળરાજ સોલંકીના સમયમાં, એટલે કે સોલંકી વંશની શરૂઆતમાં. પરંતુ ગુજરાત અને સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર એ પણ કોના સમયમાં નક્કી થયો? તો મૂળરાજ સોલંકીમાં. પરંતુ આ જે ગુર્જરત્તા જે નામ છે એ કોના સમયમાં સૌથી વધારે પ્રચલિત થયું? તો આન્સર આવશે સિદ્ધરાજ જયસિંહ. ફરીથી રિપીટ કરું છું, પ્રથમ વખત ગુર્જરત્તા જે નામ છે એ પહેલી વખત કોના સમયમાં ઉલ્લેખવામાં આવ્યું? તો મૂળરાજ સોલંકી. પરંતુ આ ગુર્જરત્રા જે શબ્દ છે એ સૌથી વધુ ચલણ એટલે કે બોલવામાં બધાના મોઢામાં હોય એવું એ કોનો સમય હતો? એ કયા રાજાનો સમય હતો? સિદ્ધરાજ જયસિંહનો સમય હતો. અને ગુજરાત અને સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર એ પણ મૂળરાજ સોલંકીના સમયમાં નક્કી કરવામાં આવ્યો હતો. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને ક્યાં જોવા મળે છે? આ ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ આપણને હર્ષચરિતમાં જોવા મળે છે, જે કોના દ્વારા લખવામાં આવે છે? બાણ ભટ્ટ દ્વારા લખવામાં આવી છે. પછી ગુજરાત નામનો, ગુજરાત આ શબ્દ આખો શબ્દ ગુજરાત આવો શબ્દ એનો ઉલ્લેખ સૌથી પહેલા આપણને ક્યાં જોવા મળે છે? તો આબુરાસની અંદર. આબુરાસ ક્યારે લખવામાં આવ્યો હતો? ઈસવીસન 1233 ની અંદર. પરંતુ ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ છે એ આપણને કઈ પુસ્તકમાં જોવા મળે છે? કાન્હાડે પ્રબંધની અંદર જોવા મળે છે, પદ્મનાભ રચિત. અને એ ક્યારે લખવામાં આવ્યું હતું? તો ઈસવીસન 1456 ની અંદર લખવામાં આવ્યું હતું. ક્લિયર? તો આટલી ડિટેલ્સ તમારે ખાસ યાદ રાખી લેવાની છે. હવે આપણે શું કરીશું કે પ્રાચીન સમયની અંદર આજે આપણે ગુજરાતની અંદર ઘણા બધા જિલ્લાઓ, ઘણા બધા તાલુકા અને ઘણા બધા ગામ છે. હવે એમને પ્રાચીન સમયમાં પણ એ ઓબ્વિયસલી એક્ઝિસ્ટ કરતા હતા. તો પ્રાચીન સમયમાં એ ગામ, એ તાલુકો કે જિલ્લો એને કયા નામથી ઓળખાતો હતો એવું પણ એક્ઝામની અંદર બનેલા છે ક્વેશ્ચન. ક્લિયર? તો હવે આપણે કોષ્ટક દ્વારા એ જોઈ લઈએ. ભાગવત ગામ એટલે કે આજનું જે મોઢેરા છે, જે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે, જ્યાં સૂર્ય મંદિર છે, તો એ મોઢેરા ગામનું પ્રાચીન નામ શું હતું? ભગવત ગામ હતું. પછી આજની જે બનાસ નદી છે એ પ્રાચીન સમયમાં પર્ણાસા તરીકે ઓળખાતી હતી. આજની જે સાબરમતી નદી છે એ પ્રાચીન સમયમાં સાબ્રમતી તરીકે ઓળખાતી હતી. આજનું જે ગણદેવી છે, જે ગોળ માટે જાણીતું છે, એ ગણદેવી એ પ્રાચીન સમયમાં ગુણપાદિકા અથવા તો ગણેદબા તરીકે ઓળખાતું હતું. એના પછી આજનું જે કપડવંજ છે એ પ્રાચીન સમયમાં કરપટ વાણિજ્ય તરીકે ઓળખાતું હતું. આજનું જે વડાલી છે એ પ્રાચીન સમયમાં વતપલ્લી તરીકે ઓળખાતું હતું. હવે પ્રાચીન સમયનું વડપલ્લી જે આજનું છે વાલોડ, ઓકે, આજનું વાલોડ છે, ગુર્જર નથી, અહીંયા ભૂલ છે, તો વાલોડ એટલે કે આજનું જે વાલોડ છે એ પ્રાચીન સમયમાં વડપલ્લી તરીકે ઓળખાતું હતું. પછી આજનું જે તારંગા, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, તારંગા હિલ, ઓકે, જે અજીતનાથનું મંદિર છે, તો એવું તારંગા હિલ એ પ્રાચીન સમયમાં તારણ દુર્ગ તરીકે ઓળખાતું હતું. સાહેબ આજનું વડનગર, પીએમ નરેન્દ્રભાઈ મોદીનું વડનગર, જે પ્રાચીન સમયમાં આનંદપુર અથવા તો ચમત્કારપુર તરીકે ઓળખાતું હતું. એના પછી મોડાસા, જે અરવલ્લી જિલ્લામાં આવેલું છે, મોડાસા, જે પ્રાચીન સમયમાં મહુડાસુ તરીકે ઓળખાતું હતું. આજનું કડી, મહેસાણા જિલ્લામાં છે કડી કલોલ જે આપણે કહીએ છીએ, તો કડી કલોલ ગાંધીનગરની અંદર આવે, કડી મહેસાણામાં આવે. તો કડી છે એ કિલ્લે કડી અથવા તો કતીપુર તરીકે ઓળખાતું હતું.
વિસનગર એ વિસલ નગર તરીકે ઓળખાતું હતું. ખંભાત એ સ્તંભ તીર્થ, યાદ રાખજો ખંભાત, આજનું જે ખંભાત છે એ પ્રાચીન સમયમાં સ્તંભ તીર્થ તરીકે ઓળખાતું હતું. આજનું પાલીતાણા ભાવનગરમાં આવેલું છે, જે મંદિરોનું નગર છે, જે પ્રાચીન સમયમાં પાદલિપ્તપુર તરીકે ઓળખાતું હતું. આજનું અમરેલી, જે અમરેલી જિલ્લો છે, જે પ્રાચીન સમયમાં અમરાવતી અથવા તો અમરાવલી તરીકે ઓળખાતું હતું. આજનું ડાકોર, જે પ્રાચીન સમયમાં ડંકપુર તરીકે ઓળખાતું હતું. વાત્રક નદી, જે પ્રાચીન સમયમાં વાત્રધ્ની તરીકે ઓળખાતું હતું. ભરૂચ, જે ભૃગુ કચ્છ, ભૃગુ ઋષિના નામ ઉપર ભૃગુ કચ્છ અથવા તો ભૃગુપુર તરીકે ઓળખાતું હતું ભરૂચ. આગળ વાત કરીએ શેત્રુંજય, તો આજનો જે શેત્રુંજય પર્વત છે, જે પ્રાચીન સમયમાં પુંડરીક તરીકે ઓળખાતો હતો. પછી આજનું ધુમલી, આજનું ગુમલી, સોરી ધુમલી નથી ગુમલી, તો ગુમલી જે દ્વારકાની અંદર આવે છે, તો ગુમલી છે એ પ્રાચીન સમયમાં ભૂતાનબિલી, ઓકે, ભૂતાનબિલી તરીકે ઓળખાતો હતો. પછી આજનું જે ડભોઈ છે એ પ્રાચીન સમયમાં દર્ભાવતી તરીકે ઓળખાતું હતું. આજનું અંકલેશ્વર, જે ભરૂચની અંદર આવેલું છે, જે વસાહતોનું શહેર કહેવામાં આવે છે, તો અંકલેશ્વર જે પ્રાચીન સમયમાં અંકુરેશ્વર તરીકે ઓળખાતું હતું. અમદાવાદ આજનું, જે પ્રાચીન સમયમાં કર્ણાવતી અથવા તો આશાવલ તરીકે ઓળખાતું હતું. ધોળકા, જે પ્રાચીન સમયમાં વિરાટનગરી કહેવાતું હતું. ઈડર, જે સાબરકાંઠાની અંદર આવેલું છે, ઈડરિયો ગઢ, જે પ્રાચીન સમયમાં ઇલ્ય દુર્ગ તરીકે ઓળખાતું હતું. ભરૂચની જે આજુબાજુનો વિસ્તાર છે એ ભૃગુ કચ્છ અથવા તો ભૃગુ ક્ષેત્ર, જે આપણે જોઈ ગયા એ તરીકે ઓળખાતો હતો. નાસિક, નાસિક એકચ્યુઅલી મહારાષ્ટ્રમાં આવે છે, તો નાસિકનો જે પ્રદેશ છે એ માન્યખેત કહેવાતો હતો. પછી સંખેડા, જે છોટાઉદેપુરની અંદર આવેલું છે, જે સંખેડા શેના માટે જાણીતું છે? સંખેડા ફર્નિચર માટે જાણીતું છે. તો એ સંખેડા પ્રાચીન સમયમાં સંગમ ખેટક તરીકે ઓળખાતું હતું. આ બધા યાદ રાખજો, જેમાં કંઈક નવું તમને જાણવા મળે ને, જો અમુક તો તમને ખબર હશે, પણ કે અમુક તમને નવા લાગે તો એ બધા તમે યાદ રાખી લેજો. પછી નવસારી છે, પ્રાચીન સમયમાં નાગસારિકા તરીકે ઓળખાતું હતું. પછી તળાજા, જે આજનું તળાજા છે એ તાલ ધ્વજપુરી તરીકે ઓળખાતું હતું. આજનું હિંમતનગર એ અહમદનગર તરીકે ઓળખાતું હતું. આ બધાના ઇતિહાસ આવશે, ઓકે, ઇતિહાસમાં હિંમતનગર કોને વસાવ્યું, આ અહમદનગર કેમ કહેવાયું, આ બધું આપણે ભણવાનું જ છે. પરંતુ એજ ઓફ નાવ આપણે ટેમ્પરરી આ બધી વસ્તુ જોઈ લઈએ છીએ. કામરેજ છે એ કમ્મીણી વજ્જ તરીકે ઓળખાતું હતું. પછી તાપીથી દક્ષિણે આવેલો જે વિસ્તાર છે એ અપરાંત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. આ યાદ રાખજો, તાપી નદીથી જે દક્ષિણનો જે વિસ્તાર છે, એટલે કે વલસાડ, નવસારી, ડાંગ અને એ બધો જે વિસ્તાર છે એ પ્રાચીન સમયમાં અપરાંત પ્રદેશ, કયા પ્રદેશ? અપરાંત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. પછી સાબરમતી કાંઠો છે એ સાભ્ર તરીકે ઓળખાતો હતો. એના પછી ધર્મારણ્ય ક્ષેત્ર, ધર્મારણ્ય ક્ષેત્ર એટલે આજનું કયું ક્ષેત્ર? તો મોઢેરાની આજુબાજુનો વિસ્તાર. તો મોઢેરાની જે આજુબાજુનો વિસ્તાર છે મહેસાણા જિલ્લાની અંદર, એ ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે પ્રાચીન સમયમાં ઓળખાતો હતો. પછી આજના જે વડનગર છે, આ વડનગરની આજુબાજુનો જે વિસ્તાર છે એ કયા નામે ઓળખાતો હતો પ્રાચીન સમયમાં? તો હાટકેશ્વર ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો. પછી ખંભાતની આજુબાજુનો જે વિસ્તાર છે એ કયા નામે ઓળખાતો હતો પ્રાચીન સમયમાં? તો કુમારિકા ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો. પછી મહી નદીનો ઉત્તરનો ભાગ છે એ માહે કહેવાતો હતો. શું? માહે પ્રદેશ તરીકે ઓળખાતો હતો. પછી કોટેશ્વરથી કચ્છના રણ સુધીનો, કોટેશ્વર તમને ખબર છે છેક આવેલું છે દરિયા કિનારે, છેક પાકિસ્તાન જોડે. તો કોટેશ્વરથી કચ્છના રણ સુધીનો જે વિસ્તાર છે, જે સોલંકી કાળની અંદર મંડલ તરીકે ઓળખાતો હતો, જેને પ્રાચીન સમયમાં સાસ્વત પણ કહેવાતો હતો. તો સાસ્વત, જે સોલંકી કાળમાં મંડલ તરીકે ઓળખાતો હતો, કયો વિસ્તાર? તો કોટેશ્વરથી જે કચ્છના રણ સુધીનો વિસ્તાર છે એ. પછી ડાંગથી સાબરકાંઠા જિલ્લા સુધીનો જે પહાડી વિસ્તાર છે, એટલે કે તમે કહી શકો કે આપણી પૂર્વ બોર્ડર, જે પૂર્વ બોર્ડર છે આપણે, ઓકે, જેમાં નર્મદા જિલ્લો છે, પછી અરવલ્લી જિલ્લો, છોટાઉદેપુર, દાહોદ, એ આખો જે પટ્ટો છે જ્યાં પહાડી વિસ્તાર આવેલો છે, એ પહાડી વિસ્તાર નિષાદ તરીકે ઓળખાતો હતો. પછી કચ્છની અંદર વાગડ, તમને ખબર છે, જે બનાસકાંઠા બાજુ આવેલું છે વાગડ, વાગડના મેદાનો આવેલા છે. તો કચ્છ, વાગડ સહિતનો જે બનાસકાંઠાનો ઉત્તરનો ભાગ છે એ કયા નામે ઓળખાતો હતો? તો આભીર તરીકે ઓળખાતો હતો. આ બધા નામ તમે યાદ રાખજો, ઓકે, કયો વિસ્તાર એ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો. એના પછી આગળ વાત કરીએ તો અરવલ્લી જે પર્વતમાળા છે, જે આપણા બનાસકાંઠાથી લઈને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે, તો જે અરવલ્લી પર્વતમાળા છે એ પ્રાચીન સમયમાં પરિયાત્ર તરીકે ઓળખાતી હતી. પછી જે ગિરનાર પર્વતમાળા છે એ પ્રાચીન સમયમાં ઉજ્જયત અથવા તો રૈવતક નામથી ઓળખાતા હતા. પછી ડાંગથી લઈને મહારાષ્ટ્ર, એટલે કે દક્ષિણ તરફ જાઓ, મહારાષ્ટ્રની અંદર નાસિક,
અને જે જંગલ વિસ્તાર હતો, આજે પણ જે જંગલ વિસ્તાર છે, પ્રાચીન સમયમાં પણ ઓબ્વિયસલી જંગલ વિસ્તાર હતો. તો ડાંગથી મહારાષ્ટ્રના નાસિક સુધીનો જે જંગલ વિસ્તાર છે એ દંડકારણ્ય પ્રદેશ તરીકે ઓળખાતો હતો. એવું કહેવામાં આવે છે કે રામને જે સબરી દ્વારા એઠા બોર ખવડાવવામાં આવે છે એ આ જ પ્રદેશ. પછી દારૂકા વન, તો જો એ બેટ દ્વારકા, દ્વારકાનો જે પ્રદેશ છે એ મહાભારત સમયથી એ પ્રદેશ દારૂકા વન તરીકે ઓળખાય છે, જ્યાં હિડિંબા કહેવાય છે કે હિડિંબા અને ભીમના લગ્ન થયા હતા. તો એ જગ્યા એટલે દારૂકા વન, જે દ્વારકા બેટ દ્વારકાનો વિસ્તાર છે. પછી જે આબુ પર્વત છે એ પ્રાચીન સમયમાં અર્બુદ તરીકે ઓળખાતો હતો. પછી દક્ષિણ ગુજરાતમાં આવેલા કોસંબા પાસેનો જે વિસ્તાર છે એ કોસંબ ભવન તરીકે ઓળખાતો હતો. પછી ભરૂચનો નાનો વિસ્તાર જે કોરંટક વનસ્પતિના નામ, એમના નામે એ જગ્યા પડી. શું પડી? તો કોરંટક વન. એટલે કે પ્રાચીન સમયમાં કોરંટક વન એટલે આજનો કયો વિસ્તાર? તો ભરૂચનો એક નાનો વિસ્તાર. હવે આને કોરંટક વન કેમ કહેવાયું? કારણ કે ત્યાં કોરંટક નામની વનસ્પતિ ઉગી નીકળતી હતી. તો એ વનસ્પતિના નામ ઉપર પ્રાચીન સમયમાં કોરંટક વન એવું નામ પડ્યું હતું. પછી ગિરનાર પાસેનો વિસ્તાર જે પ્રાચીન સમયમાં નંદનવંશ અથવા તો સહસ્ત્રામ્રવ તરીકે ઓળખાતો હતો. જે ગિરનાર પાસેનો જે વિસ્તાર છે એ નંદનવન અને સહસ્ત્રામ અથવા તો સહસ્ત્રામ્રવ તરીકે ઓળખાતો હતો. ઓકે, તો આ બધા યાદ રાખજો. જો આની પીડીએફ તો તમને મળી જ જવાની છે, તો જસ્ટ તમે રિવાઇઝ કરતા રહેજો, કારણ કે આમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાય. હવે એવું નથી રહ્યું ભાઈ ક્લાસ 3 લેવલનું કે ભાઈ તમને એવું લાગશે કે ભાઈ આ છે, આનું છે. ના 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 ના, એવું નહીં પૂછાય. હવે એવા પૂછાય છે, જો જેમ કે મેં અહીંયા કોષ્ટક દ્વારા ચલાવે. હવે તમને એવું નહીં પૂછાય જેમ કે એક્ઝામ્પલ તરીકે કે દર્ભાવતી એટલે ડભોઈ, આ બધાને ખબર જ છે. એટલે કે જે સેમ દેખાય એવું તો પૂછાશે જ નહીં, કંઈક અલગ જ પૂછાશે. જેમ કે વિરાટનગરી એટલે આજનો કયો પ્રદેશ? તમને ખબર હોય જોઈએ, ધોળકા. ઓકે, પછી નીચે લખેલું હોય ભાઈ વિરાટનગરી એટલે આજનો કયો પ્રદેશ? 4 ઓપ્શન હોય, એમાં વિરાટપુર હોય, પછી કંઈક અલગ અલગ નામ હોય તો તમે વિરાટપુર લખીને ના હો. ઓકે, મતલબ કે અલગ અલગ દેખાતું હોય ને એવું જ કંઈક તમને ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. જેમ કે ઈડરનું પૂછાઈ શકે. ઈડર એટલે પ્રાચીન સમયનું ઇલ્યદુર્ગ. ઓકે, આવા ક્વેશ્ચન પૂછાય છે. આવું નહીં પૂછાય ભૃગુ કચ્છ એટલે આજનો કયો પ્રદેશ એટલે કે ભરૂચ. ના, આવું નહીં પૂછાય. ઓકે, હવે જે નવું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે, અને હું બધું નવું લઈને જ આવીશ. ઓકે, તો આ સાથે ઓકે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. જે મેં પાછળ કોષ્ટક રિવાઇઝ કરાવ્યા ને બધા, ઓકે, એ વારે ઘરે તમે રિવિઝન કરતા રહેજો, કારણ કે એમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા વધુ છે. તો યસ, આ સાથે આજનો એક લેક્ચર, નાનો એવો લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. ગુજરાતનો એક નાનો એવો ટોપિક ઇતિહાસનો એ અહીંયા પૂર્ણ કરું છું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ઇતિહાસના ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.